ચાલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવશું ગરમા ગરમ દૂધી પરાઠા। એટલે આ રેસીપી જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને આ રીતે જરૂર ને જરૂર ટ્રાય કરજો। ચાલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવશું દૂધી પરાઠા। એના માટે મેં સામગ્રી લઈ લીધી છે। દૂધી મેં પહેલેથી ખમણી કરી લીધી છે અને એનું પાણી કાઢી નાખ્યું છે, અને લીલા ધાણા, લસણનું પેસ્ટ, ઘઉંનો લોટ। તો હવે આપણે સ્ટાર્ટ કરીએ। પહેલાં આપણે એમાં લસણની પેસ્ટ ઉમેરશું ઘઉંના લોટમાં। હવે આપણે આ દૂધી ઉમેરી દઈશું। દૂધીનું પાણી બરોબર કાઢી નાખવાનું છે, નકર આપણો લોટ એકદમ ઢીલો થઈ જશે। હવે આપણે એમાં 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, આખું જીરું, લીલા ધાણા, મીઠું સ્વાદ અનુસાર નાખવાનું છે। હવે આપણે એને બરોબર હવે આપણી સામગ્રી બરોબર મિક્સ થઈ ગઈ છે। હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરશું। થોડું થોડું ઉમેરવાનું છે, કેમ કે દૂધીનું પાણી ઓલરેડી હોય છે, નકર લોટ એકદમ ઢીલો થઈ જશે। થોડું થોડું પાણી નાખીને આવી રીતે મિક્સ કરતા જઈએ। ચાલો મિત્રો, આપણો લોટ એકદમ રેડી છે, મિક્સ થઈ ગયો છે, જોઈ લ્યો। હવે આપણે પરાઠા બનાવવાનું સ્ટાર્ટ કરીશું। તમે પરાઠાનો આકાર ગમે તેવો આપી શકો છો। અત્યારે હું આવા પરાઠા બનાવું છું। આપણો પરાઠો રેડી છે। હવે આપણે એને શેકી લઈશું। આપણે 1 ચમચી તેલ નાખીએ છીએ એમાં। ચાલો મિત્રો, આપણા ગરમા ગરમ દૂધી પરાઠા તૈયાર છે। હવે આપણે એને ચા સાથે સર્વ કરશું। ચાલો મિત્રો, આપણો સવારનો ગરમા ગરમ ચા અને પરાઠાનો નાસ્તો રેડી છે। તો તમે આ રીતે જરૂર ને જરૂર ટ્રાય કરજો, અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।